આકાશવાણી ભુજ આજથી શરૂ થતા કચ્છી સંવત 2081ના નૂતન વર્ષની સૌ શ્રોતાઓને હાર્દિક શુભકામનાઓ સાથે સમાચાર તૌફિક સમા વાંચે છે। નમસ્કાર। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવાની નેમ સાથે 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ વેળાએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને નેનો ખાતર ખરીદવા માટે 50% સહાય આપતી AGR2 યોજનાનો આરંભ કરવામાં આવ્યો। આ અવસરે NCOL દ્વારા નિર્મિત ભારત ઓર્ગેનિક આટાનું લોન્ચિંગ અને દિલ્હી ખાતે અમૂલ ડેરીની સૌપ્રથમ ઓર્ગેનિક શોપનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ખેડૂતોને નેનો ખાતરની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે નેનો ખાતરનો ઉપયોગ કરવા અંગે ખેડૂતોને માર્ગદર્શન પણ આપ્યું હતું। કેન્દ્ર સરકારના સંસદીય મંત્રી કિરણ રિજિજુએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી 23 જુલાઈના વર્ષ 2024-25ના વર્ષ માટેનું બજેટ રજૂ કરશે। ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સતત 7મું બજેટ રજૂ કરીને ઇતિહાસ રચશે। આ પહેલા મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યા હતા। સંસદનું બજેટ અધિવેશન 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીનું રહેશે। ભારત સરકારની ભલામણ પ્રમાણે રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહને બજેટ અધિવેશન માટે 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી બહાલી આપી છે। અગાઉ લોકસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીમાં સીતારમણે નાણાકીય વર્ષ 2024 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। સરકાર લોકોના જીવન ધોરણ સુધારવા પ્રયાસ છે અને અગાઉની 2 મોદી સરકારની નીતિઓને આ બજેટમાં આગળ વધારશે। આ વર્ષના બજેટમાં મધ્યમ વર્ગના કરમાળખાને છૂટછાટ, મહિલા સશક્તિકરણ, કિસાનોની આવક વધારવા અને રોજગાર નિર્માણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાય તેવી સંભાવના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેવાડાના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ અને વિતરણ, બેન્કિંગ સેવાઓની કામગીરી જેવી વિવિધ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા લોકો માટે, લોકો સાથે, લોકો વચ્ચે સરકાર જેવો નવતર અભિગમ હાથ ધર્યો છે। જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ પાસેથી સંબંધિત ગામની મુલાકાતોનો પ્રતિભાવ સ્થળ ઉપરથી મેળવ્યા। ઉલ્લેખનીય છે કે આ નવતર અભિગમ હેઠળ રાજ્યના 33 જિલ્લાઓના એક ગામની ઓચિંતી સ્થળ મુલાકાત માટે જિલ્લાના વહીવટી વડાઓને સેવા સુવિધા નવીનતા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કચ્છમાં અને કચ્છ બહાર વસતા સૌ કચ્છી ભાઈ બહેનોને અષાઢી બીજના પવિત્ર પર્વની કચ્છી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે। આ અવસરે તેમણે કહ્યું કે આ દિવસ આપણને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓની પણ યાદ અપાવે છે। અષાઢી બીજથી ખેતીનું નવું ચક્ર શરૂ થાય છે। ખેડૂતો નવા પાકની વાવણી શરૂ કરે છે। આ પર્વ નવી આશાઓ, નવી સંભાવનાઓ અને નવી ઉર્જાથી સભર છે। આપણે પ્રકૃતિ સાથે આપણું જોડાણ મજબૂત કરી અને પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ। કચ્છની ધરા હંમેશા તહેવારો અને પરંપરા માટે જાણીતી છે। રથયાત્રા અને અષાઢી બીજના તહેવાર આપણી એકતા, ભાઈચારા અને સામૂહિકતાની ભાવનાને પણ મજબૂત બનાવે છે। કચ્છી નવું વર્ષ આપણા સૌ માટે સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી પ્રાર્થના સાથે કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે। રાજ્યભરમાં રથયાત્રાના પર્વ નિમિત્તે ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છ, અમદાવાદ, ભાવનગર, પાટણ અને ગાંધીનગરમાં યોજાનારી રથયાત્રાની તૈયારીઓને લઈને તંત્ર પણ સંપૂર્ણ સજ્જ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથને મગ, ડ્રાયફ્રૂટ્સ અને ફળોના પ્રસાદ મંદિરમાં અર્પણ કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાનારી પરંપરાગત 147મી રથયાત્રાની શાંતિ સલામતી સાથે ઉજવણી થાય એ માટે ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી। કચ્છી નવા વર્ષ અષાઢી બીજના પર્વ ભુજ શહેરમાં પણ ભવ્ય રથયાત્રા યોજાશે। બપોરે 3:30 હમીરસર તળાવ પાસેના મહાદેવ ગેટ સર્કલથી સંતો, મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથયાત્રા પ્રસ્થાન થશે। અને આ સાથે જ સમાચાર પૂરા થયા। નમસ્કાર।